જય માતાજી, જય શ્રી મહાકાલ મિત્રો. હું અરુણ. આજનો ટૉપિક છે બર્ડની બીમારી પર, જેનામાં 95% બધાના બર્ડ મરી જ જતા હોય છે. એ બીમારીનું નામ છે સૂકામાં જવું. બર્ડને આમ અશક્તિ જેવું થઈ જાય ને એને છાતીનું હાડકું બહાર આવી જાય છે, એનું વજન ઓછું થઈ જાય છે. આ બીમારીની અંદર 95% બધાના બર્ડ મરી જ જતા હોય છે, કેમ કે એની પ્રોપર ટ્રીટમેન્ટ શું કરવી એ ખબર ના હોવાને કારણે. મેં 3-4 વાર ટ્રાય કર્યું છે, તો મને એનો સારું એવું રિઝલ્ટ મળ્યું છે. તો મેં વિચાર્યું તમારી સાથે શેર કરું. તો એના માટે શું ઉપયોગને હું કેવી રીતે કરું છે બતાવું. તો આ રીતે સોફૂડ કંગની છે, સૂરજમુખીના બિયા છે, પછી એનું જે લવબર્ડ મિક્સર આવે છે. તો જે પણ બર્ડને એવું લાગે કે વીક થઈ ગયું છે, સુકાય મતલબ નીચે બેસે છે, પાંખની અંદર માથું રાખીને બેસે છે, તો એને અલગ કરી લેવાનું. અને જો એને ટોટલી ખાવાનું બંધ કરી દીધું હોય તો એને આપણે આ ઇન્જેક્શન ને આ નોઝલ દ્વારા એને હેન્ડ ફીડિંગ કરાવવાનું. એની અંદર એન્ટીબાયોટિક થોડું એડ કરી દેવાનું હોય છે. પણ આ કામ બહુ જ વધારે અઘરું છે, કેમ કે અડલ્ટ બર્ડને હેન્ડ ફીડિંગ આપવું એ બહુ મુશ્કેલ છે. તો એના માટે મેં એક સરળ રસ્તો શોધ્યો છે. એના માટે આપણે જે એન્ટીબાયોટિક હું તમને આગળ બતાવું છું, એ તમારે આ સીડ મિક્સની ઉપર ભભરાવી દેવાનું છે. હવે એની ટ્રીટમેન્ટમાં જોઈએ તો આપણે કેવી રીતે આપવાનું. તો બર્ડ બહુ હોશિયાર હોય, તો તમારે એક દિવસ તમે એને સીડ મિક્સની ઉપર ભભરાવીને આપ્યું છે, તો પછી તમારે બીજા દિવસ એને સોફ્ટ ફૂડની ઉપર ભભરાવીને આપવાનું છે. ને આ જે મલ્ટીવિટામિન અને ભૂખ વધારવા માટેની જે સિરપ જે છે એ તમારે પાણીની અંદર આપવાનું હોય છે, જેથી કરીને એને ભૂખ લાગશે અને એ થોડું ધીરે ધીરે રિકવર કરશે. હવે સોફ્ટ ફૂડની અંદર તમારે ડેલી બેઝિસ પર 3 થી 4 પ્રકારના તેલ આપવાના રહેશે, જેનાથી એના બોડીની અંદર જે સૂકાની બીમારી લાગી છે એ ધીરે ધીરે એનું છાતીનું જે ઉપર માંસ આવવા લાગશે અને એ મરવાથી થોડું દૂર થઈ જશે. તો જો મેં આ રીતે કર્યું છે કે બાઉલની અંદર દાણા નાખ્યા છે, એની ઉપર આ એન્ટીબાયોટિક નાખી દીધી. તો તમારે પણ આ રીતે જ કરવાનું છે. રોજ અલગ અલગ ચેન્જ કરતા રહેવાનું છે. સોફ્ટ ફૂડમાં હોય, સીડ મિક્સની અંદર હોય, એ રીતે અલગ અલગ. જો તમને બર્ડ કેવું લાગશે, મતલબ એકદમ એક્ટિવ જ હશે, અને એને આમ છાતીનું હાડકું દેખાય છે એ બહાર આવી જશે. હવે આવું થવાનું કારણ શું? તો આ બ્રીડિંગ સિઝનની અંદર બહુ જ વધારે થતું જોવા મળે છે, કેમ કે ફિમેલ આખો દિવસ બોક્સની અંદર બેસી રહે છે. આપણને એમ લાગે કે આ એગ્સ પર છે કે બચ્ચા માટે બેઠા હશે, પણ અંદર બેઠા બેઠા એને ખાવાના કારણે આ બીમારીનો ભોગ બને છે. અમુક વાર ઘણી કોલોનીમાં આપણે બર્ડ રાખ્યા અને પૂરતું સીડ કે એને સોફ્ટ ફૂડ ના મળવાને કારણે પણ આ બધા બર્ડ સૂકામાં જતા હોય છે. તો એને રિકવર કરવા માટે અમે એક ઉપયોગમાં મેં જાતે અપનાવેલું અને એનું રિઝલ્ટ મળેલું જે છે એ તમારી સાથે શેર કર્યું. તમને સારું લાગે તો આગળ શેર કરો, અને લાઈક, શેર, સબસ્ક્રાઈબ પર કરો.